आज एक नवा वीडियोની સાથે તો મિત્રો આપણે આપણું પોર્ટલ બંધ થઈ ગયું હતું તે 31 તારીખના રોજ આપણું પોર્ટલ બંધ થયું હતું અને 4 તારીખના રોજ આપણું પોર્ટલ પાછું એક્ટિવેટ કરવામાં આવ્યું હતું તો એ પોર્ટલ પછી આપણને ત્યાં શું ચેન્જીસ જોવા મળ્યું છે કે એમાં આપણને શું ફેરફાર થયો છે પીએમ કિસાનના પોર્ટલ ઉપર અને કયા પ્રોબ્લેમ ત્યાં આવી શકે છે તો આપણે તે પૂરેપૂરી માહિતી આપીશું આ વિડીયોમાં તો વિડીયોમાં બન્યા રહેજો છેલ્લે સુધી ઠીક છે મિત્રો તો અહીંયા આપણને એક બ્રાઉઝર ઓપન કરીને તેના ઉપર આપણે વેબસાઇટથી પીએમ કિસાનની વેબસાઇટ ઉપર જઈને તેને સર્ચ કરવાનું રહેશે પીએમ કિસાન કરીને સર્ચ કરશું તો ત્યાં નીચે આપણને ઓપ્શન જોવા મળશે આપણું પીએમ કિસાન પોર્ટલ છે તેને પાછું અપડેટ કરીને ત્યાં એક ચાલુ કરવામાં આવ્યું છે ત્યાર પછી આપણે નીચે સ્ક્રોલ કરીશું ને ત્યાં આપણને ખાસા બધા ઓપ્શન જોવા મળે છે કેવાયસીનું છે ન્યૂ ફાર્મિંગ રજિસ્ટરનું છે તો આ ઓપ્શન તો પહેલાંથી જ હતા અને એમાં કોઈ અપડેટ કરવાથી કોઈ ચેન્જીસ કરવામાં કે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી ઠીક છે મિત્રો આપણને અહીંયા એક જ પ્રોબ્લેમ જોવા મળશે કે અમુક લોકોને તો પોતાનું સ્ટેટસ ચેક કરી શકતા નથી એની અંદર એક એરર જોવા મળે છે તે અમુક લોકોને જ થાય છે આવું તો અમુક લોકોને આ પ્રોબ્લેમ નથી આવતો તો તમને એક એરર જોવા મળતો હશે તો હું તમને ત્યાં બતાવી દઉં છું ઠીક છે અહીંયા તમારો રજિસ્ટર નંબર ને કેપ્ચા કોડ નાખ્યા પછી ગેટ ઓટીપી ઉપર ક્લિક કર્યા પછી એક ઓપ્શન જોવા મળશે આપણને ગેટ ઓટીપી ઉપર ક્લિક કરીશું ને એટલે ત્યાં એક સર્વર એરર ઇન એપ્લિકેશન તો મિત્રો આ તમારો પ્રોબ્લેમ નથી આ એપ્લિકેશનને અપડેટ કર્યા પછીનો જ આ પ્રોબ્લેમ આવે છે પરંતુ પહેલાં તો કમ્પ્લીટ રજિસ્ટર નંબરને પોતાનું સ્ટેટસ કેવાયસીને તમે જોઈ શકતા હતા તો અમુક લોકોને જોડે જ આવું પ્રોબ્લેમ જોવા મળતો છે કારણ કે મેં બીજી એક રજિસ્ટર નંબરથી ચેક કરેલું છે તેમાં કોઈ પ્રોબ્લેમ જોવા મળતો નથી એક જ અમુક લોકોને જ આ એક પ્રોબ્લેમ જોવા મળશે તો આ થોડો ટાઈમ પછી આનું પણ સોલ્યુશન થઈ જશે કોઈ પણ વેબસાઇટને લોન્ચ કર્યા પછી એની અંદર ચેન્જીસ કરશે એટલે આ પ્રોબ્લેમ આપણો સોલ્વ થઈ જશે અને અમુક એક બીજા નંબરથી મેં ત્યાં રજિસ્ટર હપ્તાની વાત તો મિત્રો 17મો હપ્તો પણ આપણને વર્ષના ₹6000 આપવામાં આવે છે તો એ 4 મહિનાના અંતરમાં રાખેલા છે શિયાળાના 4 મહિના અને ઉનાળાના 4 મહિના ને ચોમાસાના 4 મહિના આ દરમિયાન આપણને તે હપ્તો નાખતા હોય છે મિત્રો તો આપણને લાસ્ટ હપ્તો અહીંયા 22, 23 ને 23 આ 24માં છે એપ્રિલથી જુલાઈ સુધી ઠીક છે મિત્રો 22 ને 23 આપણનો છેલ્લો હપ્તો આપણને મળ્યો હતો 16મો હપ્તો મળ્યો તો આપણને 28 ફેબ્રુઆરી 2024 તે હતો શિયાળાનો હપ્તો આપણને મળશે ઉનાળાનો હપ્તો મિત્રો તો આ ચાલી રહ્યો છે આપણનો આપણે આ હપ્તો મિત્રો આપણા એપ્રિલ મે અને જૂન ને જુલાઈ આ 4 મહિનાની અંદર કોઈ પણ સમયે આપણને જો 17મો હપ્તો જો રિલીઝ કરશે ને તો આ 4 મહિનાની અંદર તમારા ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે મિત્રો તો 17મા હપ્તાઓ ઉનાળાના મહિનામાં આવશે એપ્રિલ મે જૂન ને જુલાઈ સુધી ઠીક છે તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું એક નવા વિડીયોની સાથે ને કોઈ પ્રોબ્લેમ હોય તો કમેન્ટ કરીને બતાવી શકો છો બાકી તો કોઈ ચેન્જીસ જોવા મળતું નથી આપણને આ પોર્ટલ ઉપર એક જ પ્રોબ્લેમ આવી રહ્યો છે ઓટીપીને રજિસ્ટરવાળું બાકી તો કોઈ પ્રોબ્લેમ દેખાતો નથી હજી સુધી તો થોડું સર્વર પણ ડાઉન છે આનું વેબસાઇટ તો મિત્રો અમુકને અલગ પ્રોબ્લેમ જોવા મળશે સર્વરના બાકી તો બધું ઠીક જ છે મળીશું ફરી એકવાર નવા વિડીયોમાં અને તમારે પોતાની રીતે સહાય મેળવવા માગો છો તો અહીંયા સાઈડમાં પીએમ કિસાન મિત્ર એક આઇકન બતાવેલું છે ને આ આઇકન ઉપર જઈ પીએમ મિત્ર છે અહીંયા તો તમને તમારા પ્રશ્નનું સોલ્યુશન અહીંયાથી પણ મળી જશે અહીંયા લખેલ છે કે બેંક ખાતા સાથે આધાર કાર્ડ કેવી રીતે લિંક કરવું તેના ઉપર ક્લિક કરશો તો તમને ત્યાંથી જવાબ પણ મળી જશે
કિસાન મિત્ર ત્યાં રાખેલું છે તેના ઉપર થોડું રાહ જોયા પછી તમને અહીંયા દેખાશે. અહીં દેખો જોવા મળે છે બોટ આપણા કિસાન મિત્ર દ્વારાથી અહીંયા એક મેસેજ પણ મોકલી દેવામાં આવશે કે પ્રિય લાભાર્થી, આધાર નંબર કે બેંક ખાતા સાથે જોડવાની 2 રીત છે. બેંક શાખાની મુલાકાત લો જ્યાં તમારું ખાતું ચલાવવામાં આવે છે અને તમારા આધાર નંબર અને બેંક વિગત સાથે ભરેલું ફોર્મ સબમિટ કરો. 1 અઠવાડિયા પછી UIDAIની વેબસાઇટ પર જઈ આધાર સીડિંગ સ્ટેટસ તપાસો. નીચે આપણને વેબસાઇટ પર જોવા મળે છે, તેના ઉપર ક્લિક કરીને તમને અઠવાડિયું થઈ ગયું હોય તો તમે ત્યાંથી ચેક કરી શકો છો. કઈ રીતે ખેડૂત નજીકની ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક IBPI TPB શાખાની મુલાકાત લઈ આધાર સાથે જોડાયેલું ખાતું ખોલી શકે છે. આ 2 રીતોથી તમે બેંકમાં આધાર કાર્ડ લિંક કરાવી શકો છો મિત્રો. તો અહીંયા તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમને અહીંયા ગુજરાતીમાં જવાબ આપી દઈશું મિત્રો. ઠીક છે મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.